ખેડૂત મિત્રો દ્વારા મને ટેલિફોન જાણ કરવામાં આવેલ કે આપણા ડાબા જમણા કાંઠાની નહેર પર કોઈ કેમિકલ નાખવામાં આવેલ છે। ત્યારે એ નહેરથી અમારા ગામની 200 હેક્ટર જમીન પિયત પાણી લે છે અને પશુપાલનનો વ્યવસાય છે, પશુપાલનનું પાણી પી છે। સાથે જ જેડીસી અને નગરપાલિકાને પીવાનું પાણી પર આ કેનલ દ્વારા આપવામાં આવે છે। આવી જ ઘટના લગભગ આ 7 વર્ષની અંદર 6 વાર આવી ઘટના બની છે। હું તંત્રને એટલું જ કહીશ કે આવી ઘટનાઓ વારંવાર બને છે તો એમને કાયદાનું ભાન કરાવે અને તંત્ર આમાં ધ્યાન લેશે તો જ એમને કાયદાનું ભાન થશે। હકીકતે કોઈ કેમિકલવાળું પાણી છોડી ગયેલું છે અને આવું બીજી કે ત્રીજી વાર બનેલું છે અને આવા તત્વો જે છે એને જીપીસીબીને અમારી વિનંતી છે કે આને સખતમાં સખત આની સજા થવી જોઈએ અને આને કોઈ પણ હાલતમાં આ લોકોને પકડવા જોઈએ। અને આ બાકરોલ ગામના જે પ્રતિષ્ઠિત નાગરિક અમારી સાથે છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા તત્વો અથવા તો આવા કોઈ ટેન્કર ઊભા રહેલા હોય હાથના કોઈ પણ તો અમને મેસેજ મોકલો અને તો આ રીતે અમારે એના ઉપર તાત્કાલિક પગલાં લઈશું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।